મુવામાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાય. ખત્રી શેરીમાં બીજા માળની છત દિવાલ તૂટી પડી. બોરહાની એપાર્ટમેન્ટ સામે સર્જાઈ આ ઘટના ધડાકાભેર કાટમાળ નીચે પડતા દોડધામ મચી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિકોમાં ભયનો માહોલ. નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. જોખમી મકાનો નોટિસ અપાય કે નહીં તે ચર્ચાનો વિષય છે. જર્જરિત મકાનો તાત્કાલિક દૂર કરવાની સ્થાનિકોની માંગ છે. મોટો અકસ્માત ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઘટના લઈ નગરપાલિકાની કાર્યવાહી પર સૌની નજર છે. હવે હું શબીરભાઈ કાસમ અલી સાહીવાળા, ખત્રી શેરી. મારો મકાન ડેલી ઉપર 3 રસોડુંની આવેલું છે, બાજુમાં ચોકવાળાનું. હું મુલ્લા વજેબાભાઈ ફકરુદ્દીન ચોકવાળા તથા મુર્તુજા ફકરુદ્દીન ચોકવાળા તથા એમના દીકરા અબ્દુલ કાદીર ફકરુદ્દીન ચોકવાળા એમને અનેક વખતે રજૂઆત કરેલી છે કે ભાઈ આ પડશે, ભાઈ આ પડશે, ભાઈ આ પડશે. હમણાં 3 મહિના પહેલાં એમને આવેલા, એમને કીધેલું કે આ વસ્તુ પડશે ભાઈ. તો એમણે કીધું કે પડે તો ભલે પડે, તમે એની ચિંતા ન કરો, મકાન જ એવું છે. એટલે મેં જો અમારી જાનનો જોખમ થાય એની ચિંતા કરી તો કે મરી જવું હોય તો ભલે મરી જાઓ તમે તારે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય, ઉતરશે નહીં. તમારે જેમ કરવું એમ કરી લેજો. આ મુલ્લા વજેફા ફકરુદ્દીન ચોકવાળાએ કીધેલું છે મને રૂબરૂમાં દુકાને. આની રજૂઆત નગરપાલિકામાં જઈને કહી આવ્યા છે, પણ નગરપાલિકા પણ આનું કંઈ સ્ટેપ લીધેલું નથી. એ આપ સગલાની જાણ માટે.